નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાતી મિશ્ર ઋતુ એટલે કે ડબલ સિઝનના કારણે રોગચાળો વકર્યો છે। વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જાહેરમાં કરવામાં આવેલા સાપ્તાહિક આંકડા મુજબ શહેરમાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। જી હા મિત્રો, ઘટનાની મળતી માહિતી અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં શરદી ઉધરસના 933 કેસ અને સામાન્ય તાવના 715 કેસ નોંધાયા છે। આ ઉપરાંત દૂષિત પાણી અને ખોરાકના કારણે ઝાડા ઉલટીના 233 કેસ સામે આવ્યા છે। મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં મેલેરિયાનો 1 કેસ અને પોઝિટિવ નોંધાયો છે, જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મનપા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મચ્છરના ઉપદ્રવી સ્થાનો મળી આવતા કુલ 176 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે શહેરના વિવિધ 835 સ્થળોએ કોલરિંગ ટેસ્ટ કરવામાં આવે છે, જેથી જળજન્ય રોગચાળો અટકાવી શકાય। આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, તાજો ખોરાક લેવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરી છે। મિશ્ર ઋતુ હજુ પણ યથાવત રહેવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં કેસોમાં વધુ વધારો થઈ શકે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।